અંકલેશ્વર ગાલિયા રોડ ઉપર આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહને બાઇક સવાર વોલીબોલ ખેલાડીને ટક્કર મારી હતી. રોડ ઉપર બાઇક સાથે દૂર સુધી ધસરી જતા ગંભીર ઈજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. એક દિવસ પૂર્વે જ અંકલેશ્વર ખાતે યોજાયેલ ઝોન કક્ષા ખેલ મહાકુંભ વોલીબોલમાં ટીમ વિજય બની હતી. અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 29 વર્ષીય આશાસ્પદ વોલીબોલ ખેલાડી જૈનિશ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના હાંસોડ રોડ ઉપરની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા જૈનિશ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત રાત્રિના સમયે તેઓ પોતાની બાઇક ઉપર નોકરી જઈ રહ્યા હતા. વાલિયા રોડ ઉપર આનંદ રેસ્ટોરન્ટ લક્ષ્મી બેટરી હબ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને પૂરપાટ ઝડપે આવીને નજીક આવી તેની બાઇકને ટક્કર મારી દૂર સુધી ધસરી ગયો હતો. અકસ્માતમાં જૈનિશને ગંભીર ઈજા સાથે 108ની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ તપાસ કરી જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે